સુરત સહિત દેશભરમાં આજે શ્રીજીની વિદાય થઈ રહી છે। સુરતમાં પણ વહેલી સવારથી ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે। શહેરની 80,000થી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થશે। 1 થી 4 ફૂટ સુધીના ગણપતિનું કુલ 21 કૃત્રિમ તળાવ ઉપર વિસર્જન થશે। 5 થી 9 ફૂટ સુધીનું વિસર્જન ડુમસ, હજીરા, મગદલ્લા, ઓવારા ઉપર કરવામાં આવશે। ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય घटना न बने તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। आपका नाम, आपका परिचय? जैसे मेरा नाम गजल है, मेरी यहाँ पे शादी हुई है, तो जब से हम यहाँ आए थे तो ये लोग यहाँ पे गणपति जी रखते थे। तो इस बार तो हम लोग मन्नत से रखे थे क्योंकि ये कांस्टेबल की तैयारी कर रहे हैं, तो इसलिए हम लोग रखे थे ताकि इनका इस बार अच्छे से हो जाए। और विसर्जन के लिए यही बोल, अभी आके कर लेंगे तो माहौल थोड़ा शांत है, अच्छे से हो जाएगा। जैसे कि हम लोग अभी कितने अच्छे से आरती किए, अच्छे से बप्पा का विसर्जन हो जाएगा। अगर ज्यादा भीड़ हो जाएगी तो फिर प्रॉब्लम होगा, आरती करने में भी ज्यादा पब्लिक रहेंगे तो दिक्कत होगा अच्छे से पूजा करने में। बस आ वखते एटલું કહેવા માંગુ છું કે તમે ગણપતિ માટે જલ્દી વિસર્જન કરી શકો તો જેમ બને તેમ જલ્દી કરો, કેમ કે અત્યારે ટ્રાફિક રસ્તામાં ઘણું બધું અમે જોયું। આવતી વખતે ઘણા બધા લોકો આમ મોટી મોટી મૂર્તિઓ છે, નાની મોટી મૂર્તિઓ છે, ઘણા બધા ટ્રાફિકો નડશે। મૂર્તિ માટે આપણને પૂજા કરવા માટે ટાઈમ પણ નહીં મળે। એના માટે જલ્દી આવો તો જલ્દીથી સારી રીતના પૂજા પાઠ થઈ શકે, જેમ કે અમે કર્યું। શાંતિથી શ્લોક બોલીને આપણે વિસર્જન કરી શકીએ। તે બદલ આપણે જલ્દી આવશું અને વિસર્જનમાં સાથ સહકાર આપશું। गणपति बाप्पा मोरया।